જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો। વરસો પછી આવ્યો છે પવિત્ર પુરુષોત્તમ માસ, અને જો આ અધિક મહિનામાં પુણ્યનું ભાથું ન બાંધ્યું તો આખો અવતાર એળે જશે। આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય પહેલો, નૈમિષારણ્યમાં યજ્ઞ અને કાંઠા ગોરમાની વાર્તા। આપણી આ ચેનલ પર રોજ પહેલી 13 અધ્યાય ક્રમવાર આવવાના છે, એટલે એક પણ દિવસ ચૂકતા નહીં। સુખ, શાંતિ અને પ્રભુની કૃપા જોઈતી હોય તો વિડીયોને હમણાં જ લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આજની પવિત્ર કથામાં જોડાઈ જાવ। નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, શૌનક, જૈમિની, ઉદ્દીલકાદિ અનેક ઋષિ, મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા। તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા। તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા। તેમને જોતા ત્યાં એકત્ર થયેલ બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સંભળાવવા ઈચ્છા વ્યક્ત કરી। ઋષિ મુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી સૂત પુરાણીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠી, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે, જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે। હે મુનિશ્રેષ્ઠી, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે, જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે। હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થ નીકળેલ છું। હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો। પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો। ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધ ક્ષેત્ર સિદ્ધપુર ગયો હતો। ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો। ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિશાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે। ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી શુકદેવજી કથા કહેવાના છે। અહીં અનેક ઋષિ, મુનિઓ, તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા। હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો। એક ઊંચા આસન ઉપર શ્રી શુકદેવજી બિરાજમાન હતા। આસપાસ અનેક ઋષિ, મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા। રાજા પરીક્ષિતે શ્રી શુકદેવજી સમક્ષ જીવનમુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી। આ વિનંતીને માન આપી શ્રી શુકદેવજીએ શ્રીમદ્ ભગવદ કથાનો આરંભ કર્યો। આ શ્રીમદ્ ભગવદ કથા 7 દિવસ ચાલેલ। 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવનમુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોયું હતું। ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણાર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ, મુનિઓ એકઠા થનાર છે। આપ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું। હું આપના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું। શ્રી બૃહશારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ। હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। કાંઠા ગોરમાની કથા નદી કાંઠે એક રમણીય ગામ હતું। તેમાં એક ડોશી તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી। ઘરમાં ક્લેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા। તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા, તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી। આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા। ડોશી ધાર્મિક વૃત્તિના હતા। તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા। તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી। તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા। જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી। દીકરા, દીકરી અને પતિને આ કરો, તે કરો તેમ હુકમો છોડ્યા કરતી। તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું। સાથે કંઈક હતું, એથી તો તેના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો। તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી। ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી। દેરાણી ભોળી હતી। એક દિવસ નદીએ જતા તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો। ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવા સ્મરણ કરતા ઘેર આવી જઈશું। જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે। નાહવાનું તો ફક્ત બહાનું છે,
પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં, મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારે ઘેર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસે નવરી પડું તો તમારી સાથે નાહવા આવ્યું છે? તમે તમારે વ્રત અને કરો, મને તો કર્મ કરવાનો બેત જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં તે કાની બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પન્ન ફૂટેલા જ છે. કટો ગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીએ તો કોઈ નાથ નહીં. એકલ અવતરણ ચિહ્ન. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં ને ઝંઝટમાં વીતતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી, એ તો સગાવહાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નાહી કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠા ગોરમા દેરાણી ઉપર રીઝ્યા. એને ઘણી સુખ સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ છોકરો ઘેર પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી. કોઈ સગાવહાલા ન આવ્યા. સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન ફર્યા. આમ અંધાર્યું બનવાથી જેઠાણી હેબતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ મચાઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાની દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ડાંખર ગયા. સવળા નાખું ત્યાં અવળા પડે છે, માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણીએ અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમા તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધરમ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કરી એમને વિનવણી કર. ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધરમ થાય તો કરીએ, પણ ધરમનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું. ધરમની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી, હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી, કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરી મા, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાઈ છે. તમે મોટા મનવાળા છો માં, મારા ઉપર પ્રસન્ન થાઓ, મને સુખ શાંતિ આપો. મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી. તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી, જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈને તે વાજતે ગાજતે નદીએ પહોંચી ત્યાં સ્નાન કરી, કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી ક્ષમા માગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનો હરખ માતો નહોતો, કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડીવાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર આવવા લાગ્યા. સગાવહાલા પણ આવી પહોંચ્યા. આમ
ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાંઠા ગોરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં, ખરાબ આચરણ નહીં કરું. મારા ઉંપદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. તે કાંઠા ગોરમાનું પૂજન કરતી. કથા વાર્તા સાંભળતી. પિયાયનાઈ કાંઠા ગોરમાએ ત્રણેને સદ્બુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું જૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ, જેઠાણી, દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા આપજો. સાંભળનાર, સ્નાન કરનાર, દરેક ભાવિકોને ફળજો અને સુખ, શાંતિ બોલો. પુરુષોત્તમ ભગવાનની જય.